ગલેલી એક એવું ફળ છે જે અનેક ગુણોથી ભરપૂર હોય છે. એક્સપર્ટ પણ ગરમીમાં ગલેલી ખાવાની સલાહ આપતા હોય છે. ફાઇબરથી ભરપૂર ગલેલી તમે ગરમીમાં ખાઓ છો તો પેટમાં ઠંડક થાય છે. જાણો બીજા અઢળક ફાયદાઓ. ગરમીની શરૂઆત થતાં બજારમાં ગલેલી આવવા લાગી છે. ગલેલી જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. ગલેલી દેખાવમાં નારિયેળ જેવી હોય છે, પરંતુ અંદરની બનાવટ લીચી જેવી હોય છે. ગલેલી માત્ર દેખાવમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે. ગલેલીમાં ફાઇબર, વિટામિન્સ એ, વિટામિન કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. ગલેલીનું સેવન કરવાથી બોડીને તરત હાઇડ્રેટ કરે છે અને પેટમાં ઠંડક થાય છે. આમ તમે પણ મે મહિનાની ગરમીથી કંટાળી ગયા છો તો ગલેલી ખાવાનું શરૂ કરી દો. આ ભયંકર ગરમીમાં તમે ગલેલી ખાઓ છો તો પેટમાં ઠંડક થાય છે. આ એક સંજીવની બુટી જેવું કામ કરે છે. તાડફળી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે અને સાથે જ કબજિયાત, અપચો તેમજ ગેસ જેવી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. ગરમીમાં ગલેલી ખાવાથી શરીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ થાય છે. નવસારી અને સુરત જિલ્લાની હદમાં આવેલા ડેડવાસણ ગામે ગલેલીનું ઉત્પાદન થાય છે અને ત્યાંથી જ અનેક વેપારીઓ ગલેલીને વેચાતી લઈને ગામે ગામ તેનું વેચાણ કરતા હોય છે. જીતેન્દ્રભાઈ વિજયભાઈ પટેલ. હું દક્ષિણ ગુજરાત નિરાત તાળગોળ ગ્રામોદય સંઘ દેદવાસણમાં હું વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવું છું. ગલેલી જે છે તે કેવી રીતે થાય છે, કયા મહિનામાં થાય છે? ગલેલી એ કુદરતી એક વસ્તુ છે. એ તાડમાંથી તાડનું એક ફ્રૂટ છે. એનાથી બહુ મોટા ફાયદા છે. એમાં પાચન શક્તિ સરસ થાય છે, પછી શરીરમાં ગરમી કાપે છે, પછી એમાં ભરપૂર બધા વિટામિનો ઘણા ભરેલા છે. ખૂબ જ મોટા ફાયદા છે એનાથી. ક્યાં ક્યાંથી લોકો આવે છે? એ ક્યાંકથી એટલે કે વાંસદા, વ્યારા, સોનગઢ, ચીખલી, ઉનાઈ, નવસારી, ખૂબ આજુબાજુ ગામમાં દરેક લોકો બહુ ઇન્ટરેસ્ટથી કામ કરે છે. આ વસ્તુમાં ભરપૂર એનું લાભ ઉઠાવે છે. અને કયા મહિનામાં થાય છે? એ ગલેલી વર્ષમાં 2 વખત આવે છે. એક શિયાળું અને ઉનાળું, 2 સિઝનમાં થાય છે. શિયાળામાં એ આપણે નવેમ્બરથી ચાલે છે ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં, ને ઉનાળામાં ચાલે છે માર્ચથી આપણે મે, જૂન એન્ડમાં પતી જાય છે. તમારું નામ? મારું નામ ગિરીશ કુવાડી દેસાઈ, મહારાજ મંત્રી, દક્ષિણ ગુજરાત નિરાત તાળગોળ ગ્રામોદ્યોગ સંઘ દેદવાસણ. અમારી સંસ્થા દેદવાસણ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ગામ છે, જ્યાં નીરા અને ગલેલીનું ઉત્પાદન કરીને એ પ્રવૃત્તિમાં અમે કામ કરીએ છીએ. નીરો સિઝનલ છે, તે રીતે ગલેલી પણ સિઝનલ છે. ગુજરાતમાં ગલેલી 2 વખત થાય છે વર્ષમાં. એક નવેમ્બર મહિનામાં પણ મળે અને એપ્રિલ મેમાં પણ મળે. ગલેલી એક ખૂબ જ પવિત્ર ફળ છે, કારણ કે એને કોઈપણ પ્રકારની પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવતી કે કોઈ પણ જાતનું એમાં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું. અને એક લાસ્ટ સમય સુધી જ્યારે એને કાઢવામાં આવે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારના જીવજંતુ અડતા નથી. એટલે હું એને પવિત્ર ફળ કહું છું. હાલમાં મારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ એના વીસી સાહેબ જે છે શ્રી ટીમ્બડિયા સાહેબ, એમની સાથે પણ મારે ચર્ચા ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ગલેલીનું ઉત્પાદન છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને એનું વેચાણ થાય, દરેકને સારા ભાવો મળે, કારીગરોને સારા ભાવ મળે, ખેડૂતોને પણ સારા ભાવ મળે, એ માટે હું પ્રયત્નશીલ છું. અહીંયા નવસારી અને મહુવા તાલુકાની વાત કરીએ તો ખૂબ જ સારા ભાવ મળે છે. ખેડૂતોને સીધા ભાવ મળે છે. આમાં વચ્ચે કોઈ આડતીઓ નથી. ખેડૂત પોતે ઉત્પાદન કરે અને પોતે વેચાણ કરે છે. તે રીતે કારીગરો પણ પોતે ગલેલી ઉતારીને પોતે પણ વેચાણ કરી શકે છે અને સીધા એમને ભાવ મળે છે. આમાં અમારી મહેનતનું એક જ શુભ અમને પરિણામ મળ્યું છે કે આમાં કોઈ આડતીઓ નથી અને આજે પોતાની રીતે કામ કરીને ખૂબ સારી એમાંથી આવક મેળવી શકે છે, જેનાથી આખા વર્ષની એમને કમાણી થાય છે.